अनंत ज्ञानी अनंत दर्शनी वितराग परमात्मा श्रमण भगवान महावीर स्वामीए भव्य जीवोना उद्धार માટે મહામંગલકારી દેશના ફરમાવી છે। પરમાત્મા જગતના જીવોને ઉદ્દેશીને કહે છે કે આ મનુષ્યનો ભવ વારંવાર પ્રાપ્ત થતો નથી। અનાદિકાળથી આપણે બધા એવી ગાઢ નિદ્રામાં સૂતા છીએ। વારંવાર પરમાત્મા આપણને જગાડે છે, છતાં પણ એ મોહનીય કર્મના કારણે આવેલી ઊંઘ વ્યક્તિને છે ને બે પ્રકારે ઊંઘ આવે। એક ઊંઘ છે દર્શનાવરણીય કર્મના ઉદયથી આવે તે, જેને દ્રવ્ય નિદ્રા કહેવાય, અને બીજી ઊંઘ છે મોહનીય કર્મના ઉદયથી આવે તે ભાવ નિદ્રા। પહેલી નિદ્રા છે દ્રવ્ય નિદ્રા છે, અને બીજી છે ભાવ નિદ્રા। જગતના જીવો દ્રવ્ય નિદ્રામાં સુવે, જાગી જાય, પણ ભાવ નિદ્રામાંથી જાગવાનો પુરુષાર્થ કરતા નથી। એ અનાદિ કાળની જે પણ આપણા જીવનની જે પણ આપણને ભાવ પ્રાપ્ત થયા, એ દરેક ભાવની અંદર મોહનીય કર્મનું જોર એટલું બધું હાવી થઈ ગયું કે જેના કારણે પરમાત્મા વારંવાર સમજાવે છતાં પણ આ જીવ મોહની નિદ્રામાંથી જાગતો નથી। તેથી પરમાત્માએ એમ કહ્યું છે કે આ જગતમાં જે જીવો મોહનીય કર્મથી છૂટા પડી ગયા છે, મોહનીય કર્મથી છૂટા પડ્યા હોય એવા જીવોને છદ્મસ્ત કહેવાય કે વિતરાગી કહેવાય? શું કહેવાય? જેનું મોહનીય કર્મ છૂટું પડી ગયું, છદ્મસ્ત કે વિતરાગી? વિતરાગી, જેને હવે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, જેને હવે ક્યાંય પણ કશાય ભાવ વિભાવો નથી, એવા જીવ છે વિતરાગી, જેનું મોહનીય કર્મ મૂળમાંથી ખતમ થઈ ગયું છે। અને આપણે રહ્યા છદ્મસ્ત, મોહનીય કર્મ લઈને ફરી રહ્યા છે। જ્યાં સુધી મોહનીય કર્મની નિદ્રામાંથી જાગશું નહીં, ત્યાં સુધી તમારા કાન સુધી આવેલા પરમાત્માના શબ્દો આ કાનથી પ્રવેશ કરશે અને આ કાનથી નીકળી જશે। એટલે સૌથી પહેલા જરૂરી છે મોહનીય કર્મ ઉપર હથોડો મારવાની। આટલા દિવસ આપણે સમજ્યા માનવ ભાવની મહત્તા પરમાત્માએ અલગ અલગ એક્ઝામ્પલ આપીને સમજાવી કે માનવનો ભાવ મળવો કેટલો દુર્લભ છે। પણ માની લઈએ કે આ દુર્લભ માનવનો ભાવ આપણને મળ્યો, એ મળ્યા પછી કરવાનું શું? માનવનો ભાવ મળ્યો એટલે બધું જ મળી ગયું, શું કરવાનું? અમારે મુંબઈથી વિહાર કરીને દેવલાલી આવવું હોય તો થાણામાં બેઠા હોઈએ, બેઠા બેઠા ખાલી વિચાર કરીએ ચાલો દેવલાલી જવું છે, પહોંચી જશું? તો એના માટે કદમ માંડવા પડે। રસ્તો મારી પાસે તૈયાર છે, રાહ મારી પાસે તૈયાર છે, બસ એના પર ચાલવાનું કામ મારે કરવાનું। મનુષ્યનો ભાવ મળી ગયો એટલે મોક્ષ મળી ગયો નહીં। અગર મનુષ્યનો ભાવ મળવા દ્વારા માત્ર મોક્ષ મળતો હોય ને તો આજે આપણે અહીંયા બેઠા ના હોત, કારણ કે પૂર્વના અનેક ભવોમાં આપણને મનુષ્યનો ભાવ મળ્યો છે। તેથી મનુષ્યનો ભાવ મળ્યા પછી હવે આગળ શું કરવાનું? સૌથી પહેલા પરમાત્મા કહે છે માનવનો ભાવ મળ્યા પછી તારે તારા જીવનમાંથી આ મોહનીય કર્મને ખતમ કરવાનું છે। કદાચ ખતમ ન કરી શકો ને તો મોહનીય કર્મનું જોર થોડું ઓછું કરવાનું છે। અને એ મોહનીય કર્મનું જોર ઓછું કરવા માટે પરમાત્માએ આવી અલગ અલગ પ્રકારની વાતો કરી છે। એક પરમાત્માની અંદર તાકાત છે કે જગતના જીવોને મોહનીય કર્મની નિદ્રામાંથી જગાવી શકે। કારણ કે હંમેશા એમ કહેવાય જે જાગેલા હોય ને
એ જ બીજાને જગાડી શકે. સમજાય છે? તીર્થંકર બધા જાગેલા છે, વિતરાગી, કેવડીઓ બધા જાગેલા છે અને એ જગાડી શકે છે. આપણે કોઈને જગાડી શકીએ? દ્રવ્ય નિદ્રામાંથી જગાડી શકીએ, પણ ભાવ નિદ્રામાંથી? બોલો. કારણ કે હજી આપણે બધા સૂતા છીએ તો આપણે ક્યાંથી બીજાને જગાડશું? તો જગતની અંદર જગાડવાનું કામ માત્ર કરે છે તીર્થંકર, પરમાત્મા, સર્વશ્રેષ્ઠ મહાપુરુષો. એ જાગેલા છે અને આપણને જગાડે છે. અમારા જેવા પાઠ પર બેસીને ગળું ફાડીને કલાકો સુધી પણ પ્રવચન આપ્યા કરે ને તો અહીં બેઠેલા કોઈ જાગે નહીં. કેમ? કેમ? એટલે અમે પોતે સુતેલા છીએ, અમે જાગેલા નથી, તો તમે ક્યાંથી જાગશો? બરાબર ને? આવું જ ને? હા, જાગેલા છો તો પછી અમારા દ્વારા તમે જાગતા કેમ નથી? કે પછી તીર્થંકર ભગવાન જેવા અમારા પુણ્ય નહીં હોય? કાંઈક તો કારણ હશે ને નહીં જાગવાનું. બોલો. અરે મોહની કર્મ ક્ષય ભલે ન થયો હોય, આપણે મોહની કર્મનો ક્ષય છે ને કદાચ કરતા 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 ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવો પડશે. અને જે વર્તમાન સમયની અંદર શક્ય લાગતું નથી કે આ ભાવની અંદર મારો સંપૂર્ણ મોહનીનો ક્ષય થાય. છે આ ભાવમાં પોસિબલ? સંપૂર્ણ ક્ષય, હા, મૂળમાંથી ક્ષય થઈ જવો જોઈએ. થશે? અરે થાય ને તો કેવળ જ્ઞાન થઈ જાય. પણ આ ભાવમાં તો શક્ય નથી. પણ આ ભાવમાં એ શક્ય છે કે મોહનીય કર્મને મંદ કરી શકાય, ઓછું કરી શકાય. રાગ દ્વેષના પરિણામો એને ઓછા કરી શકાય. આ તક, આ અવસર આપણી પાસે છે અને આ અવસર લાવે છે તીર્થંકર પરમાત્મા આ વિવિધ પ્રકારની જીવવાણી દ્વારા, વિવિધ પ્રકારના શાસ્ત્રો દ્વારા. ભૂલથી પણ સુતેલા વ્યક્તિના સંપર્કમાં આવી ગયા તો એ વ્યક્તિ કાયમ માટે સૂતો રહે, એને જાગવાનો અવસર ન મળે. જેમ તમને એક વાત કરું, એક મુંબઈથી સુરત એક ભાઈને અર્જન્ટ જવું હતું ઓફિસના કામથી. હવે મુંબઈમાં બોરીવલીથી રાતના 11 વાગ્યાની ટ્રેન, એ ટ્રેન જતી હતી અમદાવાદ. 4 કલાકે સુરત આવે. 11 વાગે ટ્રેન ઉપડે એટલે 3 વાગે સુરત પહોંચે. એ ભાઈની પાસે કન્ફર્મ ટિકિટ હતી. ટિકિટ લઈને ટ્રેનમાં બેસી ગયો બોરીવલીથી, એની સીટ પર બેસી ગયો. કલાક દોઢ કલાક થયો હશે કે ટીસી ટિકિટ ચેક કરવા આવે છે. એની ટિકિટ ચેક કરી જોઈ લીધી. ટીસી થોડો ભલો વ્યક્તિ હતો. એને કીધું, ભાઈ તું કેમ જાગી રહ્યો છે? સુઈ જા, તારી કન્ફર્મ સીટ છે, હજી સુરત આવવાને 3 કલાકની વાર છે. એટલે ભાઈ કહે છે, તમારી વાત બધી બરાબર છે, પણ મારી બહુ મોટી તકલીફ છે. એકવાર જો હું સુઈ જાઉં ને પછી જલ્દી ઉઠી શકતો નથી અને 4 કલાક પછી સુરત આવશે, મને કોણ જગાડશે? ઊંઘમાં ને ઊંઘમાં હું અમદાવાદ પહોંચી જઈશ ને તો મારી મહત્વની મીટિંગ છે ને એ મિસ થઈ જશે. કિસી કહે છે તું ચિંતા નહીં કર, હું છે ને આખી રાત આ ટ્રેનમાં જાગતો હોઉં છું, મારે આ જ કામ કરવાનું હોય, ટિકિટ ચેક કરવાનું, તું સુઈ જા, જેવું સુરત આવશે ને તને હું જગાડી દઈશ. અને આ ભાઈ ટીસી ની વાત માનીને એની સીટ પર સામાન ગોઠવીને મસ્ત સૂઈ ગયો. સીધી સવાર પડી. પેલો ભાઈ ઉઠ્યો, બારીમાંથી નજર બહાર કરી, મોટા અક્ષરે બોર્ડ વાંચ્યું, અમદાવાદ જંકશન. હવે કરવાનું શું? એક તો ભર ઊંઘમાંથી ઉઠ્યો હતો. પહેલા તો એને શરૂઆતની 1-2 મિનિટ તો એમ જ લાગ્યું કે હું કદાચ ઊંઘમાં છું ને એટલે મને આભાસ થાય છે અમદાવાદ દેખાઈ રહ્યું છે. પણ બરાબર આંખો ચોળીને સાફ કરીને જોયું ને તો ખરેખર અમદાવાદ હતું. અને હવે એને આવે ગુસ્સો. કોના પર ગુસ્સો આવે? કેમ ટીસી ઉપર ગુસ્સો કર્યો?
અરે ટીસી ની વાતમાં આવીને હું સૂઈ ગયો. ટીસીએ મને કહ્યું હતું સુરત આવશે એટલે હું તને જગાડી દઈશ. સો આ છે ક્યાં? ટીસી ગયો ક્યાં? ઊભો થયો, સામાન એમને એમ ત્યાં મૂક્યો અને ગુસ્સામાં આખી ટ્રેનમાં એને ગોતવા નીકળ્યો. અને ગોતા છેલ્લા ડબ્બામાં છેલ્લી સીટ પર ટીસી મજાનો સૂતો હતો. હા, અને એને જોઈને ગુસ્સો આવ્યો. ગાળ પર 2 લાફા મારીને એને જગાડ્યો. પેલો ટીસી ની ભર ઊંઘમાં. શરૂઆતમાં તો બેનું એને ખબર ના પડી કે શું થઈ ગયું. અચાનક બરાબર આંખ ચોળી એને જોયું તો પેલો યુવાન ત્યાં ઊભો હતો. આ યુવાન ગમે તેમ એને ગાળો આપે છે, ગમે તેમ બોલે છે. તને ખબર નથી પડતી, તારા કારણે મારી મીટિંગ છૂટી ગઈ છે, મને મોટું નુકસાન જશે. એ ગમે તેવું એને બોલે છે. ટીસી મનમાં વિચાર કરે છે, આ ભાઈ મને આટલી ગાળો આપે છે, જેને ઉતારી આવ્યો એ કેટલી ગાળો આપતો હશે. ઉતારવાનો હતો આ ભાઈને અને ઉતારી આવ્યો બીજાને. સુતેલા વ્યક્તિના સંપર્કમાં આવો એટલે આવી હાલત થાય. સમજાય છે? તીર્થંકર પરમાત્મા અનાદિકાળ જ્યાં આપણે એમનું સાનિધ્ય મળ્યું, જ્યારે આપણને એમનું શાસન મળ્યું, ત્યારે પરમાત્મા એક જ કામ કર્યું, જગાડવાનું. પણ વિચાર કરજો કે તીર્થંકર ના મુખમાંથી નીકળેલા શબ્દો અને એના દ્વારા બોધ પામેલા અનંત જીવો મોક્ષમાં ગયા છે. આપણે અહીંયા રહી ગયા. તો હવે આમાં ખામી કોની? તીર્થંકરોની ખામી કે આપણી ખામી? કોની ભૂલ? અરે તીર્થંકર પરમાત્માના સમસરણમાં મારી બાજુમાં બેસનારો વ્યક્તિ મોક્ષમાં પહોંચી ગયો અને હું ફરીને અહીંયા જન્મ અને મરણ કરવા લાગ્યો છું. એટલે હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ આત્મ કલ્યાણની વાત આવે, ધર્મની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે આત્માની ઉન્નતિની વાત આવે, ત્યારે હંમેશા જાગેલા વ્યક્તિના સંપર્કમાં રહેવું. તો જ એ તમને જગાડી શકશે, તો જ એ તમને માર્ગ ઉપર પહોંચાડી શકશે. નહીં તો હાલત થશે પેલા યુવાન જેવી. એને મહત્વની મીટિંગ મિસ થઈ ગઈ, આપણે મહત્વનો માનવનો ભાવ ગુમાવી દઈશું. એટલે પરમાત્માએ કહ્યું છે કે આગમ આપણો થાણાંગ સૂત્ર, અને થાણાંગ સૂત્રની અંદર ખૂબ સુંદર વાત કરી પરમાત્માએ કે જગતની અંદર જેટલા પણ જીવો છે ને એ 5 કારણથી ઊંઘમાંથી જાગી જાય. એવા 5 કારણ છે જેના દ્વારા ગમે તેવી ઊંઘ હોય એમાંથી જીવ જાગૃત થાય. ખબર છે કોઈને 5 કારણ કયા? હા બોલો. હા 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 અવાજ થાય તો ઉઠી જાય. પછી પહેલું કારણ છે કાનમાં શબ્દનો સ્પર્શ થાય. પહેલું કારણ સાંભળવા દ્વારા. બીજું કારણ ભૂખ લાગે ત્યારે જાગી જાય. ત્રીજું કારણ સ્વપ્ન આવવાથી. આ 5 કારણ તમારે બધાએ યાદ રાખવાના છે. ખૂબ મહત્વના કારણ છે. આના દ્વારા આપણે અધ્યાત્મને સમજવાનું છે. દ્રવ્ય નિદ્રા કોને કહેવાય, ભાવ નિદ્રા કોને કહેવાય, એને સમજવાનું છે. તેથી 5 કારણમાં ફરીથી કહું છું, પહેલું કારણ સાંભળવા દ્વારા, બીજું કારણ ભૂખ લાગવાથી, ત્રીજું કારણ સ્વપ્ન આવવાથી, ચોથું કારણ સ્પર્શ થવાથી. કોઈ મને સ્પર્શ કરે તો ઊંઘમાંથી જાગી જવાય. અને 5મું કારણ છે ઊંઘ પૂરી થઈ જવાથી. ઊંઘ પૂરી થઈ જાય એટલે માણસ ઊંઘમાંથી જાગી જાય. કાનના શબ્દ પડે, કાનમાં શબ્દનો સ્પર્શ થાય. હું સૂતો હોઉં, મારું નામ લઈને મને કોઈક બોલાવે, મારી ઊંઘ, મારું દર્શાવનીય કર્મ થોડું મંદ હોય તો એક અવાજમાં હું જાગી જાઉં. એવી જ રીતે મને કોઈ સ્પર્શ કરે છે, સ્પર્શ કરતાની સાથે અથવા તો ઘણા વ્યક્તિ એવા હોય, સૂતા હોય ને, બાજુમાંથી કોઈ પસાર પણ થયું ને તો પણ એના અવાજથી એની ઊંઘ ઉડી જાય. એટલી મંદ ઊંઘ એની હોય.
એક દર્શાવવાની કર્મ એનું એટલું મંદ હોય. ઘણા લોકો એવા જોયા છે કે બાજુમાંથી કૂતરો પસાર થયો કે બિલાડી પસાર થઈ કે ઉંદર પસાર થયું ને તો પણ એની આંખ ખોલી જાય. તે સ્પર્શ થવા દ્વારા મને કોઈ સ્પર્શ કર્યો, જાગી જાઉં. પછી ભૂખ લાગવા દ્વારા 24 કલાકનો ઉપવાસ હોય, રાતે ઊંઘ આવે કે ન આવે? ઊંઘ આવે કે ન આવે? બે વ્યક્તિ હોય, બે પ્રકારના વ્યક્તિ હોય, જેને ઉપવાસમાં ઘણી ઊંઘ આવે, બહુ જ ઊંઘ આવે, અને બીજા વ્યક્તિ હોય જેને ઊંઘ જ ના આવે. તમારામાં કયો પ્રકાર છે મને ખબર નથી, પણ ભૂખ લાગવા દ્વારા અડધી રાત્રે પણ ગમે ત્યારે પણ એ વ્યક્તિની આંખ ખોલી જાય. જો એને ખાધું ના હોય, કાં તો એને ઊંઘ ના આવે, કાં તો ઊંઘ આવી ગઈ હોય 1-2 કલાક માટે, તો અડધેથી ઊંઘ ખોલી જાય. આ ત્રીજું કારણ. ચોથું કારણ, સ્વપ્ન આવવાથી. સ્વપ્ન બે પ્રકારના હોય, શુભ હોય અને અશુભ પણ હોય. બંને સ્વપ્ન દ્વારા આ જીવ જાગી જાય છે. અને છેલ્લું કારણ છે ઊંઘ પૂરી થઈ જવાથી. 6, 8, 10 કલાકની ઊંઘ આ જીવને પૂરતી હોય. આખા દિવસનો થાક લાગેલો હોય, 8 કે 9 કલાકની એ ઊંઘ કરે, આરામ કરે ને એટલે એની ઊંઘ પૂરી થઈ ગઈ કહેવાય. પણ આ 5 કારણ તો આપણે સમજ્યા, 5 કારણને જાણ્યા, પણ આ બધી દ્રવ્ય નિદ્રાની વાત પરમાત્માએ કરી. આ 5 કારણ દ્વારા વ્યક્તિ દ્રવ્ય નિદ્રામાંથી જાગી જાય. પણ હવે આપણે આના આધારે એ સમજવાનું છે કે આ જે 5 કારણ દ્વારા ભાવ નિદ્રામાંથી જાગૃત કેવી રીતે થવાય. દ્રવ્ય નિદ્રામાંથી તો રોજ રાતના સૂવો, સવારે જાગી જાઓ, રાતના સૂવો, સવારે જાગી જાઓ, આ થઈ દ્રવ્ય નિદ્રા. પણ આપણે ભાવ નિદ્રામાંથી જાગવાનું છે. એકવાર જાગી ગયા પછી ક્યારે પાછા સૂવાનું હોતું નથી. તેથી આ જ 5 કારણને આલંબન બનાવીને, આ જ 5 કારણ દ્વારા અલગ અલગ એક્ઝામ્પલ સમજીને એ વિચારવાનું છે કે મારે અને તમારે ભાવ નિદ્રામાંથી જાગૃત કેવી રીતે થવાનું. એ વાત આપણે અવસરે કરશું.